સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને સમગ્ર રાજ્યના બિલ્ડર એસોસિએશનમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। ત્યારે બનાસકાંઠા કેડરાઈ એસોસિએશન દ્વારા આજે પાલનપુર લાલ બંગલા વિસ્તારમાંથી મૌન રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવીને સરકાર દ્વારા જંત્રીનો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ રેલીમાં બનાસકાંઠા કેડરાઈ એસોસિએશન સહિત મોટી સંખ્યામાં બિલ્ડરો અને સાઇડ ઉપર કામ કરતા કર્મચારીઓ જોડાયા હતા। જંત્રીના ભાવ વધારાથી બિલ્ડરોને તો નુકસાન છે, સાથે સાથે લોકોને પણ નુકસાન છે। જે જંત્રીનો અત્યારે 100 ગણો ભાવ વધારો છે, જેનાથી લોકોને પણ મકાન ખરીદવાની તકલીફ પડી શકે છે, તેમના પર બોજો પડી શકે છે। સાથે સાથે બિલ્ડરો સાથે અનેક લોકો જોડાયેલા છે, જેમાં શ્રમિકો, કપચીવાળા, રેતીવાળા આ તમામ લોકો જોડાયેલા છે। ત્યારે તેમની રોજી પર પણ અસર થઈ શકે તેમ છે। જોકે તેમની માંગણી છે કે સરકાર એક સાથે આ વધારો કરે એ યોગ્ય નથી। 10% અથવા 20% સરકાર વધારો કરે તો બિલ્ડર એસોસિએશનને પોસાય તેવું છે, પરંતુ સરકારે જે જંત્રીમાં ભાવ વધારો કર્યો છે તેનાથી બિલ્ડરો અને લોકો પર પણ અસર પડે છે અને બિલ્ડર સાથે સંકળાયેલા જે શ્રમજીવી વર્ગ છે તેમને પણ અસર પડે છે। એટલે કે સરકારને બિલ્ડરોએ વિનંતી કરી છે કે અત્યારે જે ભાવ વધારો જંત્રીમાં સરકારે કર્યો છે તે પાછો ખેંચાય, નહીં તો આગામી દિવસોમાં બિલ્ડરો આંદોલનના માર્ગે વળશે। આજે અમે જંત્રી જે ભાવ વધારો છે એ સરકારે 200% જેટલો વધારો કર્યો છે, એની સામે અમે ક્રેડાઈ બનાસકાંઠા દ્વારા અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને અમે સરકારને એવું જાણ કરીએ છીએ કે ભાઈ તમે આ જંત્રી કોઈ પણ ભોગે આને તમે પાછી ખેંચી લો, જેથી કરીને નાના જે હાઉસ બનાવવાની વાત છે સરકારની, ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારની, તો નાનો માણસ હાઉસ લઈ શકે। આટલી મોટી જંગી જંત્રી વધારાની સામે આ ધંધા સાથે સંકળાયેલા તમામ લોકો ભાગી જશે અને એમાં એમને બહુ મોટું નુકસાન આવશે અને જે ખેડૂતો છે એ પણ આની અંદર કામ નહીં કરી શકે। તો આપ સરકારને નમ્ર વિનંતી છે કે આજે અમે પાલનપુરમાં ક્રેડાઈ બનાસકાંઠા દ્વારા અમે જે આવેદન આપ્યું છે તો સરકાર સુધી અમારી આ જાણ થાય અને મીડિયાના માધ્યમથી અમે મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજે પાલનપુરનું તમામ મીડિયા કવરેજ અમારી સાથે રહી અને ક્રેડાઈ બનાસકાંઠાનું આ ટોચ વધારી છે એ બદલ હું મીડિયાનો પણ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। આ 200%થી માંડી અને 400, 500 ને 600% સુધીનો વધારો આ સરકારે કર્યો છે અને સરકારે કંઈ પણ જાણ્યા વિચાર્યા વગર સરકારે આ એકદમ જંત્રી મૂકી દીધી છે। તો અમારું એવું નિવેદન છે કે સરકાર આની અંદર એનાલિસિસ કરે અને જોવે પછી જ આનો વધારો મૂકે। સરકાર દ્વારા ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો આગળ તમારી શું રણનીતિ? અમે ગુજરાત ક્રેડાઈ દ્વારા અમે હાઈકોર્ટની પણ સરકારને ચીમકી આપી છે। અમે હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવીશું સરકારને। શું નામ તમારું? મારું નામ છે પિયુષ રાવલ, હું ક્રેડાઈ સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું બનાસકાંઠામાં। જે સૂચિત વધારો જે નક્કી કરવામાં આવ્યો છે 200થી 2000% ગણાનો જે વધારો કર્યો છે એ જરા પણ સહી શકાય એવો નથી। અમારું આ આવેદનપત્ર અત્યારે 2-3 હજાર લોકો અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અત્યારે આ જંત્રીનો જે વધારો છે એ કેટલાય લોકોને ઘર બાર વગરના કરશે, કેટલાય લોકોની રોજીરોટી છીનવી લે એવી પરિસ્થિતિ છે। તો આ સરકાર આ વધારો પાછો ખેંચે અને અત્યારે જે જૂની જંત્રી હતી એ પ્રમાણે ચાલુ રાખે અને એની અંદર ઝીણવટભરી તપાસ કરી અને જે આજુબાજુના રાજ્યોને અનુરૂપ થઈ અને નવી જંત્રી લાગુ કરે એવી અમારી માંગ છે। સરકાર દ્વારા વધારો પાછો નહીં ખેંચાય તો આગળની શું રણનીતિ? અમે સરકાર દ્વારા આ વધારો પાછો નહીં ખેંચાય તો અમે ઉગ્ર આંદોલન કરશું અને આ વસ્તુ અમે કોઈ કાળે સહી શકમ નથી। એટલે અમે ગમે તેવી પરિસ્થિતિમાં આ વધારો પાછો ખેંચાવીને જ જપશું, કારણ કે આ વસ્તુ શક્ય નથી, આ વસ્તુ જે પોસિબલ જ નથી અને આ જે વધારો કર્યો છે સરકારે જંત્રીનો એ કોઈ પણ ઝીણવટભરી તપાસ કર્યા વગરનો છે। શું નામ તમારું? મારું નામ મહેશભાઈ પટેલ છે અને ક્રેડાઈના પ્રેસિડેન્ટ છું, બનાસકાંઠા ક્રેડાઈના પ્રેસિડેન્ટ છું। આજનું અમારું આવેદનપત્ર ક્રેડાઈ બનાસકાંઠા થ્રુ છે। અમારું આવેદનપત્ર એ છે કે સરકારશ્રીએ જે જંત્રીનો વધારો કર્યો છે 300થી 500%નો, એના સંદર્ભમાં અમારું આવેદનપત્ર છે। અમારો એ જંત્રીનો સખત વિરોધ છે। સરકારે હમણાં 18 માસ પહેલાં પણ જંત્રી ડબલ કરી હતી, હવે ફરી પાછી જંત્રીનો વધારો કર્યો છે। એમાં સામાન્ય વ્યક્તિનું જે ઘરનું સપનું છે સપનું જ રહી જવાનું છે। એટલે અમારે સરકારશ્રીની વિનંતી છે કે આ જંત્રીનો વધારો મોકૂફ રાખો અને એનું સાયન્ટિફિક રીતે સર્વે કરી અને તબક્કાવાર તમે જંત્રી વધારો। જેમ કે અલગ અલગ રાજ્યમાં દર વર્ષે 2-3-4%નો વધારો થતો હોય છે, એવું તબક્કાવાર જંત્રીનો વધારો કરે તો ચાલે, પણ એક સાથે રાતોરાત તમે 200થી 400-500%નો વધારો કરો તો એ અસહ્ય છે। એટલે અમારે સરકારશ્રીની વિનંતી છે કે મોટું મન રાખીને
આ જંત્રી મોકૂફ રાખે અને અમારા ક્રેડાઈના જે ગ્રુપના છે અમુક સભ્યની સલાહ એક સમિતિ બનાવી અને દર વર્ષે તબક્કાવાર જંત્રીનો વધારો કરવો જોઈએ કે ન કરવો જોઈએ એનું સર્વે કરીને પછી જંત્રીનો વધારો કરે. એટલે અમારે સરકારશ્રીને વિનંતી છે કે આ જંત્રીનો વધારો તમે જે ઓનલાઈન અપડેટ કર્યો છે એને સંપૂર્ણ રીતે મોકૂફ રાખો. આ જંત્રીને મોકૂફ સરકારશ્રી રાખશે, અમારી માંગણી સ્વીકારશે એવા અમારી પૂરી આશા છે સરકારશ્રી. મુકેશભાઈ માળે, પ્રમુખ દિશા બિલ્ડર એસોસિએશન.